Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું યુનિટ નંબર 1B ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા જેમાં આપણે યુનિટ 1 ના લેક્ચર ઓલરેડી પ્લેલિસ્ટમાં 7 કે 8 લેક્ચર છે તો એ સિક્વન્સમાં જોજો એકદમ ઇઝી ચેપ્ટર છે. ટર્મ સિમ્બોલ હતું પાર્ટ 1 એટલે કે યુનિટ 1 એ ટર્મ સિમ્બોલ હતું, હવે છે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. બરાબર, તો આ ઇલેક્ટ્રોનીય સ્પેક્ટ્રા જેને ગુજરાતીમાં કહેવાશે ઇલેક્ટ્રોનીય વર્ણપટ. તો આ ચેપ્ટરની વાત કરીએ ને તો ઇઝી છે. હવે આજે જોવાનું છે TiH2O6 ના TiH2O6 જે છે તો આ ભાઈનો આપણે ઓર્ગલ ડાયાગ્રામ એટલે કે દ્રશ્યમાન વર્ણપટ સમજાવો ક્વેશ્ચન એવો છે, પરંતુ સાથે સાથે આપણે ડિસ્કસ કરવાનું છે આ TiH2O6 જે છે એની ટર્મ સિમ્બોલ WD અથવા ક્વેશ્ચન બીજી રીતે પૂછી શકે ઓર કરું છું વચ્ચે કે WD ટર્મ સિમ્બોલ WD ટર્મ સિમ્બોલના વિભાજનની સમજૂતી આપો. શું WD ટર્મ સિમ્બોલના વિભાજન સમજાવો. હવે TiH2O6 આપણે જોડે સંકીર્ણ ઓલરેડી છે તો ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા ગણી અહીંયા તો TiH2O6 છે H2O6 ચાર્જ છે +3 કોમ્પ્લેક્સ છે તો અહીંયા હું મૂકો ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા ફાઇન્ડ આઉટ કર્યો હોય તો X પ્લસ લિગેન્ડ કેટલા છે 6 H2O કેવો લિગેન્ડ તટસ્થ લિગેન્ડ એટલે કે ચાર્જ થશે 0 ઇક્વલ ટુ આના પર ચાર્જ કેટલો છે +3 તો X ઓક્સિડેશન અવસ્થા મળશે કેટલી 6 * 0 તો 0 થવાનું તો X ઇક્વલ ટુ 3 મળશે. તો ટિટેનિયમની ઓક્સિડેશન અવસ્થા આપણને મળશે +3. તો ટિટેનિયમ +3 આયન મેટલ આયન જે છે ભાઈ, તો આ મેટલ આયન જે છે તે મેટલ આયનની આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે ઓક્સિડેશન અવસ્થા +3. હવે ટિટેનિયમ ભાઈની વાત કરીએ તો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલા થશે 22 બરાબર. સ્કેન્ડિયમ ટિટેનિયમ 21 અને 22 તો આર્ગોન પર 18 ઇલેક્ટ્રોન કરવાના છે આપણે 22 18 4s2 18 ને 2 20 and 3d2 તો 22 થઈ ગઈ, પરંતુ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +3 તો ટિટેનિયમ પર ચાર્જ રહેશે +3 ટિટેનિયમ +3 થશે તો 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરવા પડશે. 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો +3 ચાર્જ આવે. તો આર્ગોન પર એઝ ઇટ ઇઝ આર્ગોન તો એવા 18 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના તો આઉટર શેલ s માંથી 2 ઇલેક્ટ્રોન જશે એટલે કે 4s 0 and 3d 1. તો અહીંયા આપણને સિસ્ટમ જે મળી D1 પ્રણાલી. હવે D1 પ્રણાલી હોય તો D1 સિસ્ટમ માટે આપણે ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરીએ તો કયું મળે તે જુઓ. તો આપણા જોડે D પ્રણાલી છે D કક્ષક, તો આ S તો 0 છે તો D પ્રણાલી છે તો ml ના મૂલ્યો કેટલા મળે ટોટલ D પ્રકારની કક્ષક 5 છે +2 +1 0 -1 and -2 એટલે કે ટોટલ કક્ષક કેટલી મળશે આપણને 5 કક્ષક મળશે. D પ્રકારની કક્ષક કેટલી મળે 5 મળી. ઇલેક્ટ્રોન 1 ભરાયેલો છે તો અહીંયા ml નું મૂલ્ય કેપિટલ ml ગણીએ તો અહીંયા ઇલેક્ટ્રોન +2 માં છે તો વર્ણપટીય પદ કેટલું થાય +2. તો વર્ણપટીય પદ 2 હોય તો આ એક્સપ્લેન કર્યું હતું ટર્મ સિમ્બોલ આગળના લેક્ચર જોજો એના પરથી ખબર પડશે. જો 0 હોય તો S ટર્મ આવે, 1 હોય તો P ટર્મ આવે કેપિટલ P, અને 2 હોય તો વર્ણપટીય પદ કયું થાય વર્ણપટીય પદ કયું થશે D થશે. ઇલેક્ટ્રોન કેવો છે અપ સ્પિનથી ભરાયેલો તો 2s + 1 સ્પિન મલ્ટિપ્લિસિટી નું મૂલ્ય ગણીએ તો s કેવી છે અપ સ્પિન થી છે
तो ऑफ स्पिन दी तो +1 हाफ वैल्यू थाय +1 तो कैंसल 2 कैंसल तो 2 આવશે આન્સર તો ટર્મ સિમ્બોલ થશે ટર્મ સિમ્બોલ કયું થશે ડબલેટ ડી ડાબી સાઈડે અપ સાઈડે લખવામાં આવે છે તો આ ડબલેટ ડી ટર્મ સિમ્બોલ થયું હવે TiH2O6 એટલે કે અહીંયા TiH2O6 ની વાત કરીએ તો ટિટેનિયમ જે છે ભાઈ તો ટિટેનિયમ ભાઈ જે છે તે તેની આજુબાજુ અહીંયા લિગેન્ડ જે ગોઠવાયેલા છે કેટલા છે 6 લિગેન્ડ છે તો 6 લિગેન્ડ હોય તો ક્ષેત્ર કયું ઉત્પન્ન થાય ઓક્ટાહેડ્રલ અષ્ટફલકીય ક્ષેત્ર અને અષ્ટફલકીય ક્ષેત્રમાં આપણા જોડે સિસ્ટમ કઈ છે અહીંયા D1 સિસ્ટમ છે તો અહીંયા 6 OH લિગેન્ડ જે છે 6 H2O લિગેન્ડ સોરી 6 H2O અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે કયું અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે હવે અષ્ટફલકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થાય તો કઈ રીતના થાય તે પહેલા જોઈ લઈએ તો આપણે Ti+3 ધાતુ આયન છે એની ટર્મ સિમ્બોલ ડબલેટ ડી છે તો ડબલેટ ડી ટર્મ સિમ્બોલનું વિભાજન સમજાવો એવો પણ ક્વેશ્ચન છે તો આપણી જોડે ડી આ ટર્મ સિમ્બોલ ડબલેટ ડી છે ખબર પડી હવે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થાય તો કઈ રીતના થાય તે જોઈએ તો કેમ કે લિગેન્ડ ક્ષેત્ર લાગશે ઓક્ટાહેડ્રલ તો ઓક્ટાહેડ્રલ ક્ષેત્રમાં ડી કક્ષકનું વિભાજન થાય તો સેકન્ડ યર બીએસસી માં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડમાં આ વસ્તુ ભણી ગયા જો ના ભણ્યા હોય તો अपना प्लेलिस्ट में सेकंड ईयर बीएससी में ऑलरेडी मैं अष्टफलकीय क्षेत्र में डी कक्षकों विभाजन स्प्लिटिंग में नाखेलू है तेम छतांय एवुं हशे तो मैं डिस्क्रिप्शन में लिंक नाखीश बराबर है तो आ अष्टफलकीय क्षेत्र में डी कक्षकों विभाजन थाय तो कई रीतना थाय ते जोईए आपणे दृश्यमान वर्णपट जोवानो छे तो विभाजन करीशुं पछी एना पर आपात करवामां आवशे दृश्यमान वर्ण दृश्यमान प्रकाश तो शू थशे જોઈએ વેટ H2O लिगेंड કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અષ્ટફલકીય ક્ષેત્ર एक वस्तु लखी दो अहींया मैं आपणे धातु आयन मेटल आयन Ti+3 मळी एटले के D1 सिस्टम एनु टर्म सिम्बोल मळ्युं कयुं डबलेट डी तो आ डबलेट डी टर्म सिम्बोल मळ्युं बराबर हवे अहीं आपणा जोडे कोण छे लिगेंड कोण छे 6 लिगेंड छे કેટલા લિગેન્ડ અહીં 6 લિગેન્ડ છે તો કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અષ્ટફલકીય ક્ષેત્ર બરાબર તો मैं લખું છું અહીંયા અહીં 6H2O लिगेंड કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે અષ્ટફલકીય ક્ષેત્ર उत्पन्न करसे करे तो अकॉर्डिंग टू CFT क्रिस्टल फील्ड थियरी तो समान शक्ति धरावती 5D कक्षको आपणे जोडे D1 सिस्टम छे तो D प्रकारनी कक्षक 5 होय तो समान शक्ति धरावती 5 कक्षकोनुं विभाजन थशे विभाजन थाय तो कई रीतना विभाजन थशे ते जुओ समान शक्ति धरावती 5D कक्षको छे आपणा जोडे बराबर तो समान शक्ति धरावती 5D कक्षकोनुं विभाजन थाय तो कई रीतना थाय ते तो जुओ समान शक्ति धरावती 5D कक्षक बराबर मैं दोरू छुं 1 2 3 4 and 5
5 કક્ષક છે આપણા જો સિસ્ટમ કઈ છે D1 ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે તો મેં ઇલેક્ટ્રોનને ગોઠવી દઉં એક ઇલેક્ટ્રોન ગોઠવ્યો છે તો ડી પ્રકારની 5 કક્ષકો dxy dyz dzx dx² y² અને dz² તેમાંથી બે કક્ષકો dx² y² અને dz² કક્ષકો જે અક્ષ પર ગોઠવાયેલી હોય અને અહીંયા લિગેન્ડ 6H2O લિગેન્ડ છે તે પણ અક્ષ પર ગોઠવાયેલા હોય તો લિગેન્ડના ઇલેક્ટ્રોન અને આ ધાતુ આયનના ઇલેક્ટ્રોન કેમ કે આ Ti+3 ધાતુ આયન છે Ti+3 ધાતુ આયન છે બરાબર તો Ti+3 ધાતુ જે છે ધાતુનો આયન છે એના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન થશે અપાકર્ષણ થશે અને ઊંચી શક્તિ ધરાવતી બે કક્ષક મળશે એને કહીશું Eg પ્રકારની કઈ કક્ષક કહેવાશે Eg એ બે કક્ષક કઈ dz² and dx² y² આ વિભાજન થશે તો આ બે કક્ષક મળશે અને નીચી શક્તિ ધરાવતી ત્રણ કક્ષકો મળશે ત્રણ કક્ષકો કઈ ગઈ તે 1 2 and 3 dxy dyz and dzx ત્રણ કક્ષક મળશે જેને કહીશું આપણે T2g કઈ કક્ષક કહેવાશે આ કક્ષકને આપણે કહીશું T2g કક્ષક કઈ T2g હવે અકોર્ડિંગ ટુ રૂલ ઓફ આઉટર પોલી અને હુડના નિયમ પ્રમાણે આમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે તે સૌથી નીચી શક્તિ ધરાવતી કક્ષક એટલે કે અહીંયા ગોઠવાય અહીંયા ગોઠવાશે હવે જ્યારે પણ આ કમ્પાઉન્ડ પર શું આપત કરવામાં આવે દ્રશ્યમાન પ્રકાશ કયો દ્રશ્યમાન પ્રકાશ તો નીચી શક્તિ ધરાવતી જે કક્ષક છે આપણી જોડે એમાં રહેલો ઇલેક્ટ્રોન ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં જશે તો આ જે મળ્યું આપણને તે ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થાનું વિભાજન એટલે કે ભૂમિ અવસ્થામાં શું હશે ભૂમિ અવસ્થા તો ભૂમિ અવસ્થામાં વાત કરીએ તો T2g માં એક ઇલેક્ટ્રોન અને Eg માં ઇલેક્ટ્રોન જ નથી તો Eg 0 થશે હવે ઉત્તેજિત અવસ્થામાં એટલે કે આ ભઈ પર જ્યારે પણ દ્રશ્યમાન પ્રકાશ આપાત કરવામાં આવે કયો પ્રકાશ દ્રશ્યમાન બરાબર વિઝિબલ રે આપાત કરવામાં આવે તો શું થશે તે તો વેઇટ વિઝિબલ રે આપાત કરવામાં આવે તો આ કક્ષક કઈ છે Eg છે આપણા જોડે કઈ છે Eg બરાબર Eg કક્ષક છે અને T2g as it is 1 2 3 બરાબર છે તો T2g પ્રકારની ત્રણ કક્ષકો જે છે તે દોરું છું મેં as it is તો T2g પ્રકારની કક્ષક 1 2 and 3 બરાબર છે તો આ થશે T2g તો આના પર કયો પ્રકાશ આપાત કરવામાં આવે દ્રશ્યમાન બરાબર તો દ્રશ્યમાન પ્રકાશ આપાત કરવામાં આવે તો T2g કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન આમાં જશે Eg માં જશે કયો પ્રકાશ આપાત કરવામાં આવે દ્રશ્યમાન પ્રકાશ અથવા વિઝિબલ રે આપાત થાય એટલે કે દ્રશ્યમાન પ્રકાશ આપાત થાય તો T2g કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન Eg માં જશે તો આ જે ટર્મ સિમ્બોલ મળ્યું તે એટલે કે ટર્મ સિમ્બોલ નહીં સોરી આ જે વિભાજન મળ્યું એટલે કે આ ભૂમિ અવસ્થાનું હતું આ ઉત્તેજિત અવસ્થાની વાત છે કઈ ઉત્તેજિત અવસ્થા તો ઉત્તેજિત અવસ્થાનું આપણને ઇલેક્ટ્રોનની ગોઠવણી T2g માં 0 ઇલેક્ટ્રોન છે અને Eg માં કેટલો ઇલેક્ટ્રોન છે 1 બરાબર છે એક જ સેકન્ડ તો આ જે ગોઠવણી જે થાય છે બરાબર તો એમાં ભૂમિ અવસ્થાની શક્ય ગોઠવણી 3 મળશે કઈ ભૂમિ અવસ્થામાં શક્ય ગોઠવણી 3 કેમ કે આ T2g માં રહેલા ઇલેક્ટ્રોન આ સમાન શક્તિ ધરાવતી 3 કક્ષકો છે કેટલી 3 1 2 3 અને પછી Eg બરાબર આ ભૂમિ અવસ્થાની વાત છે કઈ
ગ્રાઉન્ડ સ્ટેટ. તો ગ્રાઉન્ડ સ્ટેટની વાત છે તો ત્રણ કક્ષકો કઈ T2G છે, આ dxy dyz અને આ બે છે Eg. તો આ ભાઈની ત્રણ શક્ય ગોઠવણી મળે. કેટલી? ત્રણ. બરાબર છે. તો આ કક્ષકો જે છે તે કઈ છે? એક છે dxy dyz and dzx છે આપણા જોડે. વેટ આ જે ત્રણે ત્રણ કક્ષક છે તે કઈ ગઈ છે? dxy dyz dzx dx² - y² એન્ડ આ dz². આટલી કક્ષક છે. તો આમાં ભૂમિ અવસ્થાની વાત હોય તો કાં તો ઇલેક્ટ્રોન dxy માં રહી શકે. બરાબર, પહેલી ગોઠવણી xy માં ગોઠવાયેલો, ત્યાર પછી બીજી વખતે yz માં પણ ગોઠવાઈ શકે અને છેલ્લી વખતે zx માં, કોઈ પણ માં ગોઠવાઈ શકે. બરાબર. તો આ ગોઠવણી છે તો શક્ય ત્રણ ગોઠવણી મળે. તો ત્રણ સમાન ગોઠવણી મળે છે તો મૂલ્યાંકન સંજ્ઞા આ ભાઈની થશે. મૂલ્યાંકન સંજ્ઞા કઈ થશે? T2G. અને ટર્મ સિમ્બોલ કયું થશે? ડબલેટ T2G થશે. કયું ટર્મ સિમ્બોલ મળશે? આનું ટર્મ સિમ્બોલ મળશે ડબલેટ T2G. ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ કયું મળશે? ડબલેટ T2G. ટર્મ સિમ્બોલ આમ લખું છું. બરાબર, અહીંયા. તો આ ભાઈનું ટર્મ સિમ્બોલ કેવું મળ્યું? કેમ કે અહીંયા ત્રણ પ્રકારે ગોઠવણી થઈ શકે કેમ કે સમાન શક્તિ ધરાવતી ત્રણે ત્રણ કક્ષક છે. બરાબર. આ ગ્રાઉન્ડ સ્ટેટની વાત થઈ. હવે મેં ઉત્તેજિત અવસ્થા એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટની વાત કરું તો એમાંની ટર્મ સિમ્બોલ કઈ રીતના થશે તે. તો આમાં ઇલેક્ટ્રોન ગયા છે Eg માં. તો Eg માં ફક્ત બે જ ગોઠવણી મળે. સમાન શક્તિ ધરાવતી કક્ષકોની ગોઠવણી કેટલી મળશે? બે જ. તો બે ગોઠવણી મળે તો આ ભાઈનું ટર્મ સિમ્બોલ થશે તે. વેટ રબ કરું છું કેમ કે Eg પ્રકારની બે કક્ષક જ છે. ભૂમિ અવસ્થાનું ટર્મ સિમ્બોલ કયું મળ્યું આપણને? ડબલેટ T2G. એવી જ રીતે ઉત્તેજિત અવસ્થાનું ટર્મ સિમ્બોલ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો જો એકદમ સિમ્પલ છે. ઉત્તેજિત અવસ્થા. તો ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો આપણા જોડે કક્ષક જો T2G પ્રકારની 1 2 અને 3 કક્ષક. બરાબર. અને Eg પ્રકારની કેટલી? 2. બરાબર. લખી દો અહીંયા, પછી લખીશ મેં 1 2 3. તો આ કક્ષકો કઈ કહેવાય? T2G પ્રકારની કક્ષક dxy. બરાબર. બીજું થશે dyz. બીજી કક્ષક કઈ થશે આપણી જોડે? dxy dyz. dyz અને dzx. અને આ થશે dx² - y² અને dz². હવે ઇલેક્ટ્રોન જો પહેલામાં સપોઝ x² - y² માં ગોઠવાય એક ગોઠવણી અને બીજું dz² માં ગોઠવાય તો શક્ય ગોઠવણી કેટલી મળે? 2. તો શક્ય ગોઠવણી એટલે કે સમાન શક્તિ ધરાવતી બે ગોઠવણી મળે તેથી મૂલ્યાંકન સંજ્ઞા કઈ થશે? આની કેપિટલ Eg થશે. અને ઇલેક્ટ્રોન જો અસ્પિનથી ગોઠવાયેલો તો સ્પિન મલ્ટિપ્લિસિટી માથા પર મૂકવામાં આવે તો 2s + 1 નું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો કેટલું મળે છે? 2. તો ટર્મ સિમ્બોલ થશે ટર્મ સિમ્બોલ કયું થશે? ડબલેટ Eg. તો આ ભાઈનું ઉત્તેજિત અવસ્થાનું ટર્મ સિમ્બોલ મળશે આપણને. આનું ટર્મ સિમ્બોલ મળશે કયું? ડબલેટ Eg. અને આનું ટર્મ સિમ્બોલ આપણને મળ્યું. ટર્મ સિમ્બોલ અહીંયા વચ્ચે નહીં લખવું, અહીંયા લખવું.
બરાબર, આ તો ગેપ છે એનર્જી, તો આની જગ્યા સ્પેસ ઓછી હતી એટલે લખ્યું છે. તો આનું ટર્મ સિમ્બોલ મળ્યું ડબલેટ Eg અને આનું ટર્મ સિમ્બોલ મળ્યું ડબલેટ T2G. તો અહીંયા ટ્રાન્ઝિશન સંક્રાંતિ જે થાય છે, દ્રશ્યમાન પ્રકાશ જ્યારે આપાત કરવામાં આવે, એટલે કે આપાત કરવામાં આવે તો થતું ટ્રાન્ઝિશન ડબલેટ Eg માં રહેલો એટલે કે ટર્મ સિમ્બોલ ડબલેટ T2G માં રહેલો ઇલેક્ટ્રોન શેમાં જાય છે? Eg માં જાય છે. એટલે કે થતી સંક્રાંતિ Ti+3 ધાતુ આયન જે છે એમાં થતી સંક્રાંતિ કઈ છે તે જુઓ. રબ કરું છું તો મેં વર્ડિંગમાં લખીશ. શું લખવાનું છે? અહીંયા આપણા જોડે જે ધાતુ આયન જે છે કોણ? Ti+3 ધાતુ આયન જેનું ટર્મ સિમ્બોલ કયું છે? ડબલેટ D. બરાબર, એ ડબલેટ D નું વિભાજન બે પ્રકારના ટર્મ સિમ્બોલમાં થશે. કયા કયા? T2G થી Eg, એટલે કે થતી સંક્રાંતિ કઈ છે? T2G કક્ષકમાં રહેલો ઇલેક્ટ્રોન શેમાં જાય છે? Eg માં. તો મેં વિભાજન દર્શાવીશ. ડબલેટ D ટર્મ સિમ્બોલનું વિભાજન. તો આપણો ક્વેશ્ચન જ એ છે, તો વિભાજન સમજાવવાનું. તો ડબલેટ D ટર્મ સિમ્બોલ જે છે આપણા જોડે તેનું વિભાજન કઈ રીતના થાય તે જુઓ. ડબલેટ D ટર્મ સિમ્બોલ જે છે એનું વિભાજન રબ કરી લો. પરફેક્ટ. તો વિભાજન દર્શાવવાનું હોય તો આપણે જે આલેખ દોરવાનો છે તે એનર્જી શક્તિ E વિરુદ્ધ લેગેન્ડ ક્ષેત્રની પ્રબળતાનો આલેખ. અહીંયા દર્શાવવાની છે એનર્જી શક્તિ E. એમ આ સાઈડે ઉપર જાય એમ એનર્જી વધતી જાય અને આ આવશે લેગેન્ડ ક્ષેત્રની પ્રબળતા. બરાબર, તો થશે કેવું કે જ્યારે પણ આ ડબલેટ D એટલે કે Ti+3 ધાતુ આયન છે એનું ટર્મ સિમ્બોલ કયું છે? ડબલેટ D. તો આ ડબલેટ D ટર્મ સિમ્બોલ પર જ્યારે દ્રશ્યમાન પ્રકાશ આપાત કરવામાં આવે તો એ નું વિભાજન બે પ્રકારે થશે. એક ઊંચી શક્તિ ધરાવતી ટર્મ સિમ્બોલ કઈ થશે? ડબલેટ Eg એન્ડ નીચી શક્તિ ધરાવતી ટર્મ સિમ્બોલ ડબલેટ T2G. કઈ? ડબલેટ T2G. તો આપણને Ti+3 ધાતુ આયન, Ti+3 એટલે કે D1 પ્રણાલી એટલે કે એનું ટર્મ સિમ્બોલ ડબલેટ D છે, એનું અષ્ટફલકીય ક્ષેત્રમાં મળતું ઇલેક્ટ્રોનિક સંક્રમણ કયું? અહીંયા મળતું ઇલેક્ટ્રોનિક સંક્રમણ કયું થશે? અહીંયા ઇલેક્ટ્રોન કઈ? T2G માંથી ડબલેટ T2G થી ડબલેટ Eg માં ઇલેક્ટ્રોન જાય છે, તો મળતું સંક્રમણ કયું હશે? ડબલેટ T2G થી ડબલેટ Eg પ્રકારનું હશે. બરાબર છે, મળતું ઇલેક્ટ્રોનિક સંક્રમણ ડબલેટ T2G થી ડબલેટ Eg પ્રકારનું હશે. તો આ સંક્રમણ જે છે તેની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોનિક સંક્રમણ અહીંયા જો સ્પિન મલ્ટિપ્લિસિટી 2 થી 2 થાય છે, તો આ સ્પિન માન્ય સંક્રમણ છે. બરાબર, બીજી વસ્તુ કે આ D કક્ષક જ છે, DXY, તો આ બી D છે, આ બી D છે, એટલે કે D માંથી D કક્ષકમાં જાય છે. બરાબર, તો L નું મૂલ્ય કેવું થશે? D કક્ષક માટે L બરાબર 2 છે, તો 2 - 2 એટલે કે 0 જ મળશે. તો લેપોર્ટ નિષેધ સંક્રમણ છે. બરાબર, અને ત્રીજું આ સંક્રમણ જે છે તે નો મહત્તમ શોષણનો વર્ણપટ કઈ રીતના મળે છે તેની ફિગર મેં દોરીશ. તો મારે રબ કરવું પડશે. તો મળતું ઇલેક્ટ્રોનિક સંક્રમણ આ રબ કરું છું આ સાઈડ. બરાબર, આ રવા દઉં છું, ખાલી ઓર્ગલ ડાયાગ્રામ રવા દઉં છું. તો આ મળતું ઇલેક્ટ્રોનિક સંક્રમણ એક સ્પિન માન્ય સંક્રમણ છે. કેવું છે? સ્પિન માન્ય સંક્રમણ છે. બીજી વસ્તુ આ સંક્રમણ જે છે તે
લેપોર્ટે નિષેધ સંક્રમણ છે. કેમ? કેમ કે જે ટ્રાન્ઝિશન થાય છે તે ડી માંથી ડી માં થાય છે, ડીડી સંક્રાંતિ થાય છે. તો ડીડી સંક્રાંતિ થાય તો એલ નું મૂલ્ય તો કેવું મળશે? ડેલ્ટા એલ ઇક્વલ ટુ 0. કેમ કે આગળના લેક્ચરમાં મેં લેપોર્ટ નો રૂલ નાખ્યો તો કોઈ પણ સંક્રમણ થતું હોય તો એલ નું મૂલ્ય કેવું હોવું જોઈએ? પ્લસ ઓર માઇનસ 1 તો હોય તો માન્ય સંક્રમણ, પણ આ કેવું છે? સ્પિન નિષેધ અમાન્ય સંક્રમણ કહેવાશે. કયું હશે? સ્પિન અમાન્ય અથવા સ્પિન નિષેધ સંક્રમણ કહેવાશે. અને છેલ્લો પોઈન્ટ કે આની મહત્તમ શોષણ વેટ તો લખું છું મેં અહીંયા Ti+3 ધાતુ આયન બરાબર OH અષ્ટફલકીય ક્ષેત્રમાં ડબલેટ ડી ટર્મ સિમ્બોલનું વિભાજન થી મળતું ઇલેક્ટ્રોનીય સંક્રમણ કયું થશે? ડબલેટ T2G થી ડબલેટ EG થાય છે. બરાબર. તો આ સંક્રમણ જે છે તે કેવું છે? સ્પિન માન્ય. અહીંયા સ્પિન મલ્ટિપ્લિસિટી જો 2, અહીંયા 2 છે, અહીંયા બી 2 છે. તો આ સંક્રમણ જે છે તે કેવું છે? સ્પિન માન્ય સંક્રમણ છે. એક તો એક કેવું સંક્રમણ છે? સ્પિન માન્ય સંક્રમણ. કારણ ડેલ્ટા એસ ની વેલ્યુ કેવી મળે છે? 0. બીજી વસ્તુ કે આ લેપોર્ટે નિષેધ સંક્રમણ. કેમ કે અહીંયા આ સ્પિન મલ્ટિપ્લિસિટી જો 2 છે, 2 - 2 કેવું જશે? 0. કેમ કે T2G માંથી EG માં જવાનો તો નિષેધ સંક્રમણ થશે. આ સંક્રમણ કેવું? કેમ કે ડી કક્ષક માટે L ની વેલ્યુ કેટલી થાય? 0 હોય તો S, 1 હોય તો P ને D હોય તો 2. તો 2 - 2 કેમ કે ડી માંથી ડી માં જાય છે, EG ને T2G તો ડી જ કક્ષકો થઈ. તો ડેલ્ટા L ની વેલ્યુ કેવી થશે? 0. કેમ કે ડેલ્ટા L 0 હોય તો સ્પિન નિષેધ સંક્રમણ. અને ત્રીજું સંકીર્ણનો મહત્તમ શોષણ કેટલા છે? 20,300 સેન્ટીમીટર ઇન્વર્સે આપે છે. મહત્તમ શોષણ જે છે તે 20,300 સેન્ટીમીટર ઇન્વર્સે આપે છે. ભાઈ તો એનો મેં એક ગ્રાફ દોરું છું એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે આ એનો શોષણ એપ્સિલોન શોષણ વિરુદ્ધ તરંગ લંબાઈ લેમ્બડા નો આલેખ દોરવામાં આવે. શોષણ વિરુદ્ધ તરંગ લંબાઈ લેમ્બડા નો આલેખ દોરવામાં આવે તો કેવો આલેખ મળે તે જો. શોષણ તો એ ભાઈને દર્શાવવાનો એપ્સિલોન અને અહીંયા આવશે લેમ્બડા તરંગ લંબાઈ કઈ જશે? લેમ્બડા શેમાં દર્શાવવાનું? આપણે સેન્ટીમીટર ઇન્વર્સમાં. તો એનો ગ્રાફ મળશે તો આ રીતનો મળશે.
તો એક ખૂંદવાળો આલેખ મળે છે જેમાં મહત્તમ શોષણ કેટલાય મળશે 20,300 સેન્ટીમીટર ઇન્વર્સે મળશે. મહત્તમ શોષણ 20,300 સેન્ટીમીટર ઇન્વર્સે મળશે. કારણ કે આ જે છે જે આલેખ એક ખૂંદવાળો મળે છે, કારણ એવું છે કે આ વર્ણપટ એક ખૂંદ ધરાવે છે. કારણ કે આ ભાઈમાં આ જે કોમ્પ્લેક્સ છે, આ કોમ્પ્લેક્સ જે યાન ટેલર અસર દર્શાવે. 14 પોઈન્ટ અહીંયા લખી દો કે વર્ણપટ ખૂંદ ધરાવે. કારણ એટલું જ છે કે તેમાં યાન ટેલર અસર જોવા મળે છે. તો અહીંયા આલેખ એક ખૂંદવાળો જોવા મળે છે. રીઝન એવું છે કે આમાં યાન ટેલર અસર જોવા મળે છે. તો આ હતું આપણું TiH2O6 ના દ્રશ્યમાન વર્ણપટની વાત. તો આ એક ખૂંદવાળો જોવા મળે છે. બીજી વસ્તુ કે આ ઇલેક્ટ્રોનીય વર્ણપટ જનરલી ડીડી સ્પેક્ટ્રા થાય છે આણ્વિય આંદોલનના લીધે. અને આ જે છે તે આ સંક્રમણ નિર્બળ પ્રકારનું છે, દુર્બળ પ્રકારનું છે. કેમ કે લેપોર્ટે નિષેધ સંક્રમણ હોય તો આ સંક્રમણ કેવું છે? એકદમ દુર્બળ પ્રકારનું છે. કયું છે? દુર્બળ સંક્રમણ. કેમ? કારણ લેપોર્ટે નિષેધ સંક્રમણ છે. બરાબર. તો આ તો TiH2O સંગીનોનો દ્રશ્યમાન વર્ણપટ. ફરીથી મેં કહી દો Ti+3 ધાતુ આયન બનશે. Ti+3 ધાતુ આયન એટલે કે સિસ્ટમ કઈ થશે? D1 પ્રણાલી નું ટર્મ સિમ્બોલ WD. બરાબર. તો આ WD ટર્મ સિમ્બોલનું વિભાજન થાય કઈ રીતના થાય તે જોઈએ. તો પહેલું અહીંયા લિગેન્ડ ક્ષેત્ર કયું છે? અષ્ટફલકીય લિગેન્ડ ક્ષેત્ર. અષ્ટફલકીય લિગેન્ડ હોય તો આ ક્ષેત્રમાં D કક્ષકનું વિભાજન થાય તો ઊંચી શક્તિ ધરાવતી કક્ષક Eg એટલે કે dx² - y² અને dz² જે અક્ષિસ પર ગોઠવાયેલી જેનું રિપલ્ઝન વધારે થશે એટલે કે ઊંચી શક્તિ ધરાવતી બનશે અને નીચી શક્તિ ધરાવતી T2G. તો T2G માં કક્ષકમાં રહેલું એક ઇલેક્ટ્રોન દ્રશ્યમાન વર્ણપટ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરી ઉત્તેજિત થાય અને Eg માં જાય એટલે કે T2G માંથી Eg માં સંક્રાંતિ મળે. શું મળે? આ છે સંક્રાંતિ. બરાબર. તો T2G માંથી Eg માં જશે તો એના ટર્મ સિમ્બોલ WT2G. ત્રણ સમાન શક્તિ ધરાવતી કક્ષકો મળે એટલે કે WT2G અને આ Eg. બરાબર. તો આ T2G માંથી Eg માં થાય છે તો એનું વિભાજન WT નું ટર્મ સિમ્બોલનું વિભાજન થાય તો T2G થી Eg થશે. બરાબર છે. તો આ સંક્રમણ કેવું છે? સ્પિન માન્ય સંક્રમણ. કેમ કે અહીંયા જો સ્પિન મલ્ટિપ્લિસિટી 2 છે તો સ્પિન માન્ય સંક્રમણ. આ સંક્રમણ લેપોર્ટે નિષેધ સંક્રમણ છે. નિષેધ સંક્રમણ હોય તો આનો સંક્રમણ કેવું હોય છે? એકદમ દુર્બળ એટલે કે નિર્બળ પ્રકારનું સંક્રમણ જોવા મળશે. ત્યાર પછી ત્રીજું સંકીર્ણોનું મહત્તમ શોષણ 20,300 સેન્ટીમીટર ઇન્વર્સ આપે જે આ રીતનું આપશે. અને આનો જે ગ્રાફ છે તે ખૂંદવાળો જોવા મળે છે કારણ કે તેમાં કઈ અસર જોવા મળે છે? યાન ટેલર અસર. તો આ હતું TiH2O6 સંકીર્ણોનો દ્રશ્યમાન વર્ણપટ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું D1 સિસ્ટમ એન્ડ D9 સિસ્ટમ નો ઓર્ગલ ડાયાગ્રામ. ઓર્ગલ ડાયાગ્રામ જોઈશું. ઓર્ગલ ડાયાગ્રામ બહુ ઈઝી વસ્તુ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં D1 અને D9 સિસ્ટમનો ઓર્ગલ ડાયાગ્રામ જોઈશું. તો ત્યાં સુધી કમ્પ્લીટલી પ્રિપેર કરતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા કરી લેજો. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઓર્ગલ ડાયાગ્રામ સાથે. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.